વડોદરા ગંભીરા બ્રિજની રાહત બચાવ કામગીરીને બંધ કરવાનો નિર્ણય. કાટમાળ હટાવવાની કામગીરી તંત્રએ બંધ કરી. નદીમાં પડેલા સ્પાનને આરએનબી વિભાગ નહીં હટાવે. સ્લેબ તળેથી વિક્રમનો મૃતદેહ ન મળતા આ નિર્ણય લેવાયો છે. તંત્રએ નદીમાં 15 દિવસ સુધી મૃતદેહની શોધખોળ કરી. હવે બ્રિજ પર લટકતા ટેન્કરને ઉતારવાની કામગીરી થશે. ટેન્કર ઉતારવા નદીમાં અપ્રોચ રસ્તો બનાવવાનું કામ પૂર્ણ. 4 થી 5 દિવસમાં બ્રિજ પરથી ટેન્કર ઉતારી લેવાશે. નવો બ્રિજ બનાવવાનું કામ 12 મહિનામાં પૂર્ણ કરાશે. હાલ આણંદ સાઈડ એક ટેન્કર લટકેલ છે. એના માટે નીચે પ્લેટફોર્મ બનાવવું અથવા તો આણંદ સાઈડથી બ્રિજ ઉપરથી આપણે ક્રેનથી લિફ્ટ કરવા માટેના જે ટેકનિકલ પર્સપેક્ટિવના બાબતો છે એની અત્યારે હાલ સર્વે અને ગણતરીની કામગીરી ચાલુ છે. ટૂંક જ સમયમાં એનો નિર્ણય આવે તે આપણે એ નિર્ણય તરફ ટેન્કર ઉતારવાની કામગીરી આગળ વધારીશું.